હલો મિત્રો, વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી 100% સક્સેસ યુટ્યુબ ચેનલ. આજે મિત્રો આપણે બંધારણના 100 પ્રશ્નની 100 આઈએમપી પ્રશ્નોની શરૂઆત કરવી છે. વિડીયોને સંપૂર્ણ જોજો, બને તો લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ન ચૂકતા. ચાલો જોઈએ પહેલો પ્રશ્ન મિત્રો. પહેલો પ્રશ્ન કંઈક આવો છે: ભારતની બંધારણ સભા કઈ યોજના નીચે ઘડવાની શરૂઆત થઈ હતી? તો કેબિનેટ મિશન યોજના અંતર્ગત ભારતની બંધારણ સભાની જે રચના કરવામાં આવી હતી એ મુખ્ય યોજના હતી કેબિનેટ મિશન યોજના. ત્યારબાદનો 2 નંબરનો પ્રશ્ન આપણી સમક્ષ છે: બંધારણ સભા ઘડવાની શરૂઆત ક્યારે થઈ હતી? તો 9 ડિસેમ્બર 1946. ભાઈ યાદ રાખજો, તારીખ પૂછાઈ ગયેલી છે. 9 ડિસેમ્બર 1946ના રોજ ભાઈ બંધારણ સભા ઘડવાની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદનો પ્રશ્ન: બંધારણ સભાના પ્રમુખ કોણ હતા? તો યાદ રાખવું, જો બંધારણ સભાના પ્રમુખ પૂછાય તો બંધારણ સભાના પ્રમુખ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા. કોણ હતા? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ એ બંધારણ સભાના પ્રમુખ હતા. બંધારણની ડ્રાફ્ટિંગ કમિટી, જો યાદ રાખજો, બંધારણની ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન કોણ હતા? આવો સવાલ પૂછાય તો ડૉક્ટર આંબેડકર, ડૉક્ટર B.R. આંબેડકર. આમ સાચો જવાબ બને છે ભાઈ ડૉક્ટર B.R. આંબેડકર. બાબા સાહેબ આંબેડકર એ બંધારણની ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન હતા, અધ્યક્ષ હતા. બંધારણ ઘડવાનું કાર્ય ક્યારે પૂર્ણ થયું હતું? તો 26 નવેમ્બર 1949. ભાઈ 26 નવેમ્બર 1949ના રોજ બંધારણની ઘડતરની કામગીરી પૂર્ણ થઈ ગઈ હતી. ભાઈ ઘડતરનું કામ પૂર્ણ થઈ ગયું હતું અને અમલ 26 જાન્યુઆરી 1950થી થયો. ભાઈ તમે બધા જાણો છો. બંધારણ પૂરું કરતાં કેટલો સમય લાગ્યો હતો? તો 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ. અહીંયા 18 દિવસ નથી આપ્યા, પણ 2 વર્ષ અને 11 માસ આપેલા છે, તો એ પણ અહીં સાચો જવાબ ઠરી રહ્યો છે. ભાઈ બંધારણમાં કેટલી કલમો છે? ભાઈ તો અહીંયા 395 કલમો આપી છે, પણ હકીકતે આનાથી પણ વધારે છે, કારણ કે પેટા કલમો છે ભાઈ, એટલા માટે. બરાબર. બંધારણની કેટલા પરિશિષ્ટમાં વિભાજિત કરવામાં આવ્યું છે? તો બંધારણમાં 12 પરિશિષ્ટ જોવા મળે છે. ભાઈ 12 પરિશિષ્ટના નામ યાદ રાખજો, બરાબર પૂછાય છે, એટલા માટે હું કહતો હોઉં છું. ભાઈ બંધારણ વિશે સૌપ્રથમ વિચાર કોને આવ્યો હતો? તો M.N. રોયને શેનો વિચાર આવ્યો હતો? ભાઈ બંધારણનો સૌપ્રથમ વિચાર કોને આવ્યો હતો? M.N. રોયને આ વિચાર આવ્યો હતો. બંધારણમાં વાત કરીએ તો ભારતના બંધારણનું આમુખ કોણે તૈયાર કર્યું હતું? તો ભાઈ ડૉક્ટર જવાહરલાલ નહેરુ. બરાબર, અહીંયા જવાહરલાલ નહેરુ સાચો જવાબ બની રહ્યો છે, કારણ કે એણે રજૂ કર્યું હતું. ભાઈ તૈયાર કરનારા વ્યક્તિ કોઈક બીજા હતા, અને એ કોણ હતા તમને ખબર હોવી જોઈએ. ભાઈ કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને મને જણાવો જરા. ભારતના બંધારણમાં મૂળભૂત અધિકારો કેટલા છે? ભાઈ તો ભારતના બંધારણની વાત કરીએ તો મૂળભૂત અધિકારો 6 છે. ભાઈ 6 રાઇટ્સ, બરાબર, 6 અધિકારો છે. ભાઈ આમુખનો વિચાર કયા દેશના બંધારણમાંથી લીધેલો છે? તો USA, યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકામાંથી આમુખનો વિચાર લેવામાં આવેલો છે. ભાઈ આ પ્રશ્ન વારંવાર રિપીટ થાય છે. આમુખનો વિચાર અમેરિકા, આમુખ અમેરિકા. આમ યાદ રાખો તો યાદ રહી જાય, બરાબર, અથવા USA, બરાબર, આમ પણ યાદ રાખી શકો છો. નીતિદર્શક સિદ્ધાંતોનો વિચાર કયા દેશના બંધારણમાંથી લીધો છે? તો આયર્લેન્ડમાંથી લીધેલો છે. ભાઈ નીતિદર્શક સિદ્ધાંતોનો વિચાર કયા દેશના બંધારણમાંથી લીધો છે? આયર્લેન્ડમાંથી લેવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ કટોકટી કઈ કલમ નીચે જાહેર કરી શકે છે? તો કલમ 360 અંતર્ગત પણ આ ઓપ્શનમાં હતું, એટલા માટે અહીંયા આ સાચો જવાબ બનતો હતો. ભાઈ કલમ 360 અંતર્ગત ભાઈ કટોકટી જાહેર કરી શકે છે. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન કઈ કલમ નીચે લાદી શકાય છે? તો અનુચ્છેદ 356 356 અંતર્ગત શું લાદી શકાય છે? તો રાષ્ટ્રપતિ રાજ્યમાં શું નાખી શકે? તો રાષ્ટ્રપતિ શાસન નાખી શકે છે. ભાઈ રાષ્ટ્રપતિ કઈ કલમ નીચે રાજ્યમાં સરકાર બરતરફ કરી શકે, એટલે કે સરકારને તે ભાઈ ઘર ભેગી કરી શકે? તો એ પણ 356
356 અનુચ્છેદ 356 અંતર્ગત રાષ્ટ્રપતિ કોઈ પણ વિધાનસભામાં બેઠેલી સરકાર હોય ભાઈ એને બરતરફ કરી શકે છે, ઘરે મોકલી શકે છે. યાદ રાખજો, પૂછાઈ શકે એવો પ્રશ્ન છે ભાઈ. માર્ગદર્શક સિદ્ધાંતો બંધારણના કયા ભાગમાં છે? તો બંધારણના ભાગ 4માં બંધારણના માર્ગદર્શક સિદ્ધાંતો આપવામાં આવેલા છે ભાઈ. માર્ગદર્શક સિદ્ધાંતો ક્યાં આપવામાં આવેલા છે? બંધારણના ભાગ 4માં. મૂળભૂત અધિકારો કયા ભાગમાં છે? બંધારણમાં જે મૂળભૂત અધિકારો વિશેની ચર્ચા કરવામાં આવેલી છે એ કયા ભાગમાં છે? તો ભાગ નંબર 3માં. ભાગ નંબર 3માં બંધારણના મૂળભૂત અધિકારોની ચર્ચા કરવામાં આવેલી છે. મૂળભૂત અધિકારો કયા દેશના બંધારણનો વિચાર કરે છે? તો USA, યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકાનો જ એ વિચાર રજૂ કરે છે. કટોકટીમાં મૂળભૂત અધિકાર કઈ કલમ નીચે મોકૂફ રાખી શકાય છે? તો 359 ક અંતર્ગત ભાઈ કટોકટી સમયે જ્યારે ઇમરજન્સી લાગુ હોય અને એ સમયે અધિકાર મોકૂફ રાખવાના થાય તો અનુચ્છેદ 359 ક અંતર્ગત રાખી શકાય છે. છો મૂળભૂત ફરજો. મૂળભૂત ફરજોનો વિચાર કયા દેશના બંધારણમાંથી લીધેલો છે? તો રશિયામાંથી ભાઈ. મૂળભૂત ફરજો ભાઈ, બરાબર. મૂળભૂત ફરજોનો વિચાર એ રશિયામાંથી લેવામાં આવેલો છે. નાણાકીય કટોકટી કઈ કલમ નીચે દાખલ કરવામાં આવે છે? તો આગળ જ આપણે જોઈ ભાઈ કલમ 360 અંતર્ગત ભાઈ નાણાકીય ફિનાન્શિયલ ઇમરજન્સી લાગુ કરવામાં આવે છે. ભારતીય લોકસભામાં કુલ કેટલી બેઠકો છે? તો 545 કુલ બેઠકો છે. એમાંથી તમને ખબર છે મિત્રો ઓછી બેઠકો ભરાય છે ભાઈ. લોકસભામાં રાષ્ટ્રપતિ દ્વારા કેટલા સભ્યોની નિમણૂક થાય છે? આમ તો આ તાજેતરમાં ફેરફાર થઈ ગયો છે, પણ અહીંયા સાચો જવાબ 2 બને છે. પાઠ્યપુસ્તકમાં હજી આપેલું જ છે એટલે આપણે એ જ માન્ય રાખશું ભાઈ. રાષ્ટ્રપતિ દ્વારા નિમાતા 2 સભ્યો કઈ જાતિના છે? તો એંગ્લો ઇન્ડિયન ભાઈ. લોકસભામાં રાષ્ટ્રપતિ દ્વારા જ્યારે 2 સભ્યો નિમવામાં આવતા હતા એ સમયે એ એંગ્લો ઇન્ડિયન સભ્યોની જ નિમણૂક રાષ્ટ્રપતિ કરતા હતા ભાઈ. એંગ્લો ઇન્ડિયન એ ભારતના ભાણિયા કહેવાય. તાજેતરમાં આવું યાદ રાખો. સંસદના ઉપલા ગૃહને શું કહેવાય છે? તો સંસદના ઉપલા ગૃહને ભાઈ રાજ્યસભા તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવાય ભાઈ? રાજ્યસભા તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ તમે જોઈ રહ્યા છો સંસદના નીચલા ગૃહને શું કહેવાય છે? તો સંસદનું જે નીચલું ગૃહ હોય એને લોકસભા તરીકે ઓળખવામાં આવે છે. રાજ્યસભામાં કેટલા સભ્યોની બનેલી હોય છે? રાજ્યસભા કેટલા સભ્યોની બનેલી હોય છે? તો મિત્રો રાજ્યસભા છે એ 250 કેટલા 250 સભ્યોની બનેલી હોય છે. હા, એમાં અનુકૂળતા મુજબ ફેરફાર થયા કરે, મીન્સ કે 248 અત્યારે હોઈ શકે, પણ ટોટલ પૂછાય તો 250ની બનેલી છે. અહીંયા 250 એટલા માટે આપેલા છે. રાજ્યસભાના સભ્યની મુદત કેટલા વર્ષની હોય છે? તો 6 વર્ષની હોય છે ભાઈ. પછી ક્રમિક વય મર્યાદા અનુસાર ભાઈ નિવૃત્ત થતા હોય છે. રાજ્યસભામાં કેટલા સભ્યો કેટલા વર્ષે નિવૃત્ત થાય છે? તો 1/3 સભ્યો દર 2 વર્ષે ભાઈ, બરાબર, સિનિયોરિટીના આધારે દર 2 વર્ષે નિવૃત્ત થતા હોય છે. લોકસભાની બેઠક માટે કુલ સભ્યના કેટલા સભ્યો કોરમ માટે હાજર હોવા જોઈએ? તો 1/10 ભાઈ, બરાબર, 1/10 જેટલા સભ્યો હાજર હોવા જોઈએ. 100 હોય તો એમાંથી 10 હાજર હોવા જોઈએ તો કોરમ કહેવાય ભાઈ. લોકસભાની સમિતિના સભ્યોની નિમણૂક કોણ કરે છે? તો લોકસભામાં કેટલી સમિતિઓ હોય છે? એના સભ્યોની નિમણૂક સ્પીકર દ્વારા એટલે કે અધ્યક્ષ દ્વારા નિમણૂક કરવામાં આવતી હોય છે. બિઝનેસ એડવાઇઝરી સમિતિમાં કેટલા સભ્યો હોય છે? તો એમાં 15 સભ્યો હોય છે ભાઈ. બિઝનેસ એડવાઇઝરી સમિતિમાં કેટલા સભ્યો હોય? તો 15 જેટલા સભ્યો જોવા મળે છે. રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે? તો રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યપાલની નિમણૂક કરવામાં આવતી હોય છે. જે તે રાજ્યમાં કામગીરી સંભાળવા માટે રાષ્ટ્રપતિ રાજ્યપાલની નિમણૂક કરતા હોય છે. રાજ્યપાલની નિમણૂક કેટલા વર્ષ માટે કરવામાં આવે?
તો 5 વર્ષ માટે હોય છે. આમ કોઈ સમય મર્યાદા હોતી નથી, પણ 5 વર્ષ માટે હોય છે. રાજ્યપાલ બનવા માટેની ઉંમર કેટલી છે? 35 વર્ષ. અને આ સવાલ વારંવાર કોન્સ્ટેબલમાં પૂછાઈ ગયો કે રાજ્યપાલ બનવા માટે મહત્તમ તમારી ઉંમર કેટલી હોવી જોઈએ? 35 વર્ષ સાચો જવાબ બને છે. નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ વિશેની કલમો બંધારણના કયા પરિશિષ્ટમાં દર્શાવવામાં આવી છે? તો પરિશિષ્ટ 12માં નગરપાલિકા અને મહાનગરપાલિકા વિશેની કલમો દર્શાવવામાં આવેલી છે. રાજ્યપાલને સોગંદ કોણ લેવડાવે છે? તો રાજ્યના જે મુખ્ય ન્યાયમૂર્તિ હોય, મતલબ કે રાજ્યમાં જે મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે ફરજ બજાવતા હોય એ વ્યક્તિ દ્વારા રાજ્યપાલને સોગંદ લેવડાવવામાં આવતી હોય છે. મુખ્યમંત્રીની નિમણૂક કોણ કરે છે? તો મુખ્યમંત્રીની નિમણૂક રાજ્યપાલ કરે છે ભાઈ. હા, તમને ખબર છે ભાઈ, ચૂંટણી થાય પણ એની નિમણૂકનો જે ઓર્ડર હોય, લેટર હોય, એ રાષ્ટ્રપતિ વતી રાજ્યપાલ આપે છે ભાઈ. અને રાજ્યપાલ જ આપણા રાજ્યનો કાર્યભાર સંભાળતા હોય છે. વિધાન પરિષદ કઈ કલમ નીચે સ્થપાય છે? કલમ 168 168 અંતર્ગત વિધાન પરિષદની સ્થાપના થાય છે. રાજ્યના ઉપલા ગૃહને શું કહેવાય? તો રાજ્યના ઉપલા ગૃહને વિધાન પરિષદ તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવાય? રાજ્યના ઉપલા ગૃહને શું કહેવામાં આવે છે? વિધાન પરિષદ તરીકે ઓળખવામાં આવે છે. રાજ્યના નીચલા ગૃહને શું કહેવાય છે? તો રાજ્યના નીચલા ગૃહને વિધાન સભા કહેવાય. શું કહેવાય? વિધાન સભા તરીકે ઓળખવામાં આવે છે. લોકસભાના સભ્યો બનવા માટે કેટલી ઉંમર હોવી જોઈએ? તો 25 વર્ષ. કેટલી ઉંમર હોવી જોઈએ ભાઈ? 25 વર્ષ જેટલી ઉંમર હોવી જોઈએ. શેમાં તમારે સભ્ય બનવું હોય? તો લોકસભાના સભ્ય બનવા માટે 25 વર્ષની ઉંમર મર્યાદા નક્કી કરાય છે. ત્યારબાદ રાજ્યસભાના સભ્ય બનવા માટે કેટલી ઉંમર નક્કી કરાય છે ભાઈ, અથવા હોવી જોઈએ? તો 30 વર્ષ જેટલી ઉંમર હોવી જોઈએ. ત્યારબાદ વિધાનસભાના સભ્ય બનવા માટે કેટલી ઉંમર હોવી જોઈએ? તો વિધાનસભાની ચર્ચા થાય તો એમાં પણ 25 વર્ષ યાદ રાખવાનું. લોકસભા આવે તો પણ 25 યાદ રાખવાનું. એટલે આ રીતના યાદ રાખતા જાઓ, પ્રશ્નો પૂછાતા હોય છે. વિધાન પરિષદના સભ્ય બનવા માટે કેટલી ઉંમર હોવી જોઈએ? તો 30 વર્ષ જેટલી ઉંમર હોવી જોઈએ ભાઈ. બંધારણ માન્ય ભાષાઓ કેટલી છે? તો બંધારણ માન્ય ભાષાઓ કેટલી છે મિત્રો? 22 બંધારણ માન્ય ભાષાઓ જોવા મળે છે. બંધારણની માન્ય ભાષાઓની યાદી પરિશિષ્ટમાં છે. કયા પરિશિષ્ટમાં? તો 8 નંબરના પરિશિષ્ટમાં ભાઈ. 8 નંબરના પરિશિષ્ટમાં બંધારણ માન્ય ભાષાઓની યાદી છે. રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની યાદી કયા પરિશિષ્ટમાં છે? તો પ્રથમ પરિશિષ્ટમાં ભાઈ. પ્રથમ પરિશિષ્ટમાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની યાદી જોવા મળે છે ભાઈ. આગળ વધીએ. ભારતના રાષ્ટ્રીય ચિહ્નમાં અશોક ચક્રમાં કેટલા આરા હોય છે? તો 24 આરા જોવા મળે છે. બરોબર, કેટલા? 24 આરા જોવા મળી રહ્યા છે. રાષ્ટ્રીય ચિહ્નમાં કેટલા સિંહ હોય છે? તો રાષ્ટ્રીય ચિહ્નમાં ભાઈ 4 સિંહ જોવા મળે છે. રાષ્ટ્રીય ચિહ્નમાં કયા બે પશુઓ જોવા મળે છે? તો આખલો જમણી બાજુ ઉપર અને ઘોડો ડાબી બાજુ ઉપર જોવા મળતા પશુઓ છે ભાઈ. યાદ રાખજો, રાષ્ટ્રીય ચિહ્નમાં કયા બે પશુઓ જોવા મળે છે? આમ તો 3 પશુ થાય, એક સિંહ પણ ગણી લેવામાં આવે ભાઈ. આખલો જમણી બાજુ અને ઘોડો ડાબી બાજુ જોવા મળે છે. બંધારણનો અમલ કઈ તારીખથી થયો? તો 26 જાન્યુઆરી 1950 ભાઈ. 26 જાન્યુઆરી 1950 આ તારીખથી આપણી બંધારણનો અમલ શરૂ થયો. ભારતના રાષ્ટ્રીય ધ્વજમાં કેટલા રંગ છે? તો 3 રંગ છે ભાઈ. બરાબર. રાષ્ટ્રીય ધ્વજમાં કયા 3 કલર છે? તો એમાં કેસરી, સફેદ અને લીલો, આ 3 કલર, આ 3 રંગ જોવા મળે છે. આપણા રાષ્ટ્રધ્વજની લંબાઈ પહોળાઈનું પ્રમાણ કેટલું છે? 3:2. કેટલું છે ભાઈ? 3:2. આ આપણા રાષ્ટ્રધ્વજની લંબાઈ અને પહોળાઈનું શું છે ભાઈ? પ્રમાણ છે. આપણા દેશનું રાષ્ટ્રગાન કયું છે? તો જનગણ મન ભાઈ રવિન્દ્રનાથ ટાગોર દ્વારા લખવામાં આવ્યું છે. એ પણ પ્રશ્ન આપેલો જ છે ભાઈ. જનગણ મન રાષ્ટ્રગાન કોણે રચ્યું છે ભાઈ? તો રવિન્દ્રનાથ
ટાગોર દ્વારા જનગણ મન આપણું રાષ્ટ્રગાનની રચના કરવામાં આવી છે. નેશનલ એન્થમ કે તો પણ રાષ્ટ્રગાન જ આવે, બરાબર. એટલે એ જ જનગણ મન એ આપણી નેશનલ એન્થમ બને છે. ઇંગ્લિશમાં પણ યાદ રાખજો, પ્રશ્ન કોઈ પણ રીતે પૂછાય, તમને જવાબ આવડતો હોવો જોઈએ ભાઈ. વિડીયો ગમે તો લાઇક, શેર, કમેન્ટ કરવાનું ન ચૂકતા. તમને રિવિઝન થતું એવું લાગતું હોય તો એક લાઇક આપી દેજો મિત્રો. રાષ્ટ્રગાનનો સ્વીકાર ક્યારે થયો હતો? 24 જાન્યુઆરી 1950 ભાઈ. 24 જાન્યુઆરી 1950ના રોજ રાષ્ટ્રગાનનો સ્વીકાર થયો હતો. જનગણ મન રાષ્ટ્રગાન કેટલા પદનું છે? તો એ 5 પદનું છે ભાઈ. જનગણ મન આ રાષ્ટ્રગાન કેટલા પદનું છે? 5 પદનું છે ભાઈ. જનગણ મન રાષ્ટ્રગાનનું કયું પદ આપણે સ્વીકાર્યું છે? તો 5 પદ પૈકી જે પ્રથમ ચરણ છે, પ્રથમ પદ છે ભાઈ, એને આપણે સ્વીકાર્ય કર્યું છે ભાઈ, સ્વીકાર્યું છે. આપણું રાષ્ટ્રીય ગીત કયું છે ભાઈ? આપણું રાષ્ટ્રગીત કયું છે? તો વંદે માતરમ એ આપણું રાષ્ટ્રગીત છે ભાઈ, બરાબર. નેશનલ સોંગ પૂછાય, નેશનલ સોંગ પૂછાય તો વંદે માતરમ જ સાચો જવાબ બને છે. વંદે માતરમના રચયિતા કોણ છે? બંકિમચંદ્ર ચેટર્જી. નહીં મિત્રો, અહીંયા બંકિમચંદ્ર, બરાબર. શું આવે તમે મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને જણાવો, કારણ કે આમાં થોડીક ટાઈપિંગ મિસ્ટેક થઈ ગયેલી છે ભાઈ, બરાબર. એટલે એનો જવાબ તમારે મને કહેવાનો છે. વંદે માતરમ કયા પુસ્તકમાંથી લેવામાં આવેલું છે? આનંદમઠ. આનંદમઠ મુખ્ય પુસ્તક છે ભાઈ, એમાંથી વંદે માતરમ આ નાનું એવું રાષ્ટ્રગીત, બરાબર, લેવામાં આવ્યું છે. સૌપ્રથમવાર વંદે માતરમ ક્યારે ગવાયું હતું? તો 1886માં. 1886માં માતરમ ગીત ગાવામાં આવ્યું હતું. કાનૂન બદલવાની સત્તા કોને છે ભાઈ? કાયદો, કાનૂન બદલવાની સત્તા કોને છે ભાઈ? સંસદને છે ભાઈ. કોને છે? સંસદને છે. સંસદમાં ખરડો રજૂ કરતા પહેલાં કોની મંજૂરી લેવી પડે છે? તો સ્પીકરની મંજૂરી લેવી પડે છે ભાઈ. સંસદમાં ખરડો રજૂ કરતા પહેલાં કોની મંજૂરી લેવી પડે છે? સ્પીકરની મંજૂરી લેવી પડે છે. અનુસૂચિત જાતિ કે જનજાતિની યાદીમાં વધારો કે ઘટાડો કરવાની સત્તા કોને છે ભાઈ? તો સંસદને છે ભાઈ. અનુસૂચિત જાતિ જનજાતિની યાદી જે પ્રસિદ્ધ થતી હોય એમાં વધારો ઘટાડો કરવાની સત્તા સંસદને આપવામાં આવેલી છે. વટ હુકમ બહાર પાડવાની સત્તા કોને છે ભાઈ? તો રાષ્ટ્રપતિને વટ હુકમ બહાર પાડવાની સત્તા આપવામાં આવેલી છે. સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશની કુલ સંખ્યા કેટલી છે? મિત્રો અહીંયા તમને જૂની સંખ્યા આપી છે, નવી સંખ્યા કેટલી છે મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને જણાવો તો જરા. બંધારણ સભાના કુલ સભ્યો કેટલા હતા? તો 389. 389 જેટલા બંધારણ સભાના કુલ સભ્યો હતા જ્યારે બંધારણ સભાની સૌપ્રથમવાર બનાવટ, મતલબ કે સૌપ્રથમવાર બની ત્યારની આ વાત છે. ભારતની સંસદની પદ્ધતિ કયા દેશમાંથી લેવામાં આવેલી છે? તો બ્રિટનમાંથી લેવામાં આવી છે. સમવાયતંત્રનો વિચાર કયા દેશના બંધારણમાંથી લેવાયેલો છે? તો કેનેડામાંથી સમવાયતંત્રનો વિચાર લેવામાં આવ્યો છે. બંધારણમાં મૂળભૂત અધિકારોની કલમ કઈ છે? તો કલમ 12થી લઈને 35 એ મૂળભૂત અધિકારોની કલમ છે ભાઈ, યાદ રાખજો. ભારતમાં મતદાન કરવાનો અધિકાર કેટલા વર્ષે પ્રાપ્ત થાય છે? તો 18 વર્ષે પ્રાપ્ત થાય છે ભાઈ, બધાને આવડતો સવાલ છે આ. બંધારણના કયા સુધારા દ્વારા મતદારની વય મર્યાદા 18 વર્ષની કરવામાં આવી? તો 61માં બંધારણીય સુધારામાં ભાઈ આ વય મર્યાદામાં ઘટાડો કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ અને રાજ્યસભાના કેટલા સભ્યો નિમણૂક કરવાની સત્તા હોય છે? જો રાજ્યસભામાં કે તો 12 સભ્યો નિમણૂક કરવાની સત્તા હોય છે. ટોટલ સંસદમાં કે તો 14 સભ્યો થાય. રાજ્યસભામાં કે તો 12 યાદ રાખવાના, લોકસભામાં કે તો 2 યાદ રાખવાના, બંનેનો સરવાળો પૂછાય તો 14 યાદ રાખવાના. પ્રશ્ન કોઈ પણ રીતે પૂછાઈ શકે છે ભાઈ, બરોબર. અને પ્રશ્નો હવે થોડાક ટ્વિસ્ટ કરીને જ પૂછવામાં આવશે. લોકસભામાં ગુજરાતની કેટલી બેઠકો છે? તો લોકસભામાં ગુજરાતની 26 બેઠકો છે. ગુજરાતની રાજ્યસભામાં પ્રતિનિધિત્વ કેટલી બેઠકોનું છે? તો ભાઈ 11 બેઠકોનું પ્રતિનિધિત્વ છે. ગુજરાતની વિધાનસભાની બેઠકો 182 ભાઈ, બરાબર. આવડે આવા બધા પ્રશ્નો થુલ્યા જેવા કહેવાય, તમને આવડતા જ હોય.
કઈ કલમ દ્વારા બંધારણમાં સુધારો લાવી શકાય છે? તો કલમ 368 અંતર્ગત ભાઈ 368 અંતર્ગત ભાઈ બંધારણમાં સુધારો કરી શકાય છે. બંધારણનો પ્રથમ સુધારો કઈ સાલમાં થયો હતો? તો 1951માં બંધારણમાં સૌપ્રથમવાર સુધારો કરવામાં આવ્યો હતો. બંધારણના કેટલામાં સુધારા દ્વારા બંધારણમાં નાનું બંધારણ ઉમેરાયું તેમ ગણાય છે ભાઈ? તો 42મો બંધારણીય સુધારો થયો 42 બરોબર. એમાં જે સુધારા થયા એને નાનું બંધારણ મિની કોન્સ્ટિટ્યુશન તરીકે ઓળખવામાં આવે છે. કયું રાજ્ય લોકસભાની વધુ બેઠકોનું પ્રતિનિધિત્વ કરે છે? તો યુપી. ઉત્તર પ્રદેશ લોકસભાની વધુ બેઠકોનું શું કરે છે ભાઈ? પ્રતિનિધિત્વ કરે છે. આપણું રાષ્ટ્રીય ફૂલ કયું છે? તો આપણું રાષ્ટ્રીય ફૂલ કમળ છે ભાઈ. આપણું રાષ્ટ્રીય સૂત્ર કયું છે? તો સત્યમેવ જયતે એ આપણું રાષ્ટ્રીય સૂત્ર છે. આપણે રાષ્ટ્રીય ભાષા કઈ છે? તો આપણે રાષ્ટ્રીય ભાષા હિન્દી છે, યાદ રાખજો. સત્યમેવ જયતે કયા ઉપનિષદમાંથી લેવામાં આવેલું છે? તો મુંડક ઉપનિષદમાંથી લેવામાં આવ્યું છે. ભારતીય બંધારણના પિતા તરીકે કોણ ઓળખાય છે? ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એ ભારતીય બંધારણના પિતા તરીકે ઓળખાય છે. પ્રશ્ન પૂછાઈ ગયો છે ભાઈ. સમાજવાદી, બિન સાંપ્રદાયિક શબ્દો બંધારણમાં કયા સુધારા દ્વારા ઉમેરવામાં આવ્યા? તો 42માં બંધારણીય સુધારા અંતર્ગત આ બધું એડ કરવામાં આવ્યું. ભારતનો કયો મૂળભૂત અધિકાર રદ કરવામાં આવ્યો? તો મિલકતનો મૂળભૂત અધિકાર રદ કરી નાખવામાં આવ્યો છે ભાઈ. ભારતીય પ્રજાસત્તાક રાજ્યના વડા કોણ છે? તો રાષ્ટ્રપતિ એ ભારતીય પ્રજાસત્તાક રાજ્યના વડા છે ભાઈ. ઉપરાષ્ટ્રપતિ પદ માટેના હોદ્દાની મુદત કેટલા વર્ષની હોય છે? તો 5 વર્ષની હોય છે. રાષ્ટ્રપતિના હોદ્દા માટેની મુદત કેટલા વર્ષની હોય? તો એ પણ 5 વર્ષની હોય છે. રાષ્ટ્રપતિ રાજીનામાનો પત્ર કોને ઉદ્દેશીને લખે છે? તો ઉપરાષ્ટ્રપતિને ઉદ્દેશીને રાજીનામાનો પત્ર લખતા હોય છે. બંધારણ ઘડાયું ત્યારે કેટલા પરિશિષ્ટો હતા? તો 8 પરિશિષ્ટ હાજરમાં હતા. રાષ્ટ્રપતિને શપથવિધિ કોણ લેવડાવે છે? તો ભારતના વરિષ્ઠ ન્યાયમૂર્તિ હોય ભાઈ એ રાષ્ટ્રપતિને શપથ લેવડાવે છે. બંધારણની કઈ કલમ નીચે રાષ્ટ્રપતિનો હોદ્દો છે? તો કલમ 52 અંતર્ગત રાષ્ટ્રપતિના હોદ્દાની વાત કરવામાં આવેલી છે. ઉપરાષ્ટ્રપતિ પદ માટેની વયમર્યાદા કેટલી છે? તો 35 વર્ષ ઉપરાષ્ટ્રપતિ પદ માટેની વયમર્યાદા જોવા મળે છે. ઉપરાષ્ટ્રપતિ રાજીનામું કોને ઉદ્દેશીને લખે છે? તો તે રાષ્ટ્રપતિને ઉદ્દેશીને પોતાનું રાજીનામું લખતા હોય છે.